એટલે જ હંમેશા પૂરા પુરવા ન મળવાથી અપરાધી છૂટી જાય છે. તો પછી અમારે શું કરવું જોઈએ? એને સજા મળે કે ન મળે, પણ સ્ત્રીની બદનામી તો થાય જ છે. જે કોઈને ખબર ન હોય તે પણ બધાને ખબર પડી જાય. હજી એકવાર અદાલતમાં જતા પહેલા વિચાર કરી લે. મેં વિચાર કરી લીધો છે. હવે મને આ દુનિયાની ચિંતા નથી કે બદનામીની પણ. તું કદાચ નથી જાણતી, વકીલોના સવાલ જવાબ એટલા ગંદા અને તુચ્છ હોય છે કે શરી સ્ત્રીઓ અદાલતમાં આવવાના નામથી જ ડરે છે. વકીલોના પ્રશ્નો એટલા વાકાતિકા હોય છે કે કોઈ પણ સાધારણ સ્ત્રી એમના પ્રશ્નોના જવાબ નથી આપી શકતી. તો તમારા મતે અમારે ચૂપ રહેવું પડશે? વકીલની દૃષ્ટિએ હું તમને આ જ સલાહ આપીશ કે એક સ્ત્રી હોવાને લીધે આપણે આ વધતા ત્રાસને રોકવો જ પડશે. અને કોઈ ના કોઈ સ્ત્રીને તો દુનિયાની સામે આવીને આ કહેવું જ પડશે કે અમને પણ વિરોધ કરવાનો અધિકાર છે. અને કોઈ પણ પુરુષને અધિકાર નથી કે સ્ત્રીની ઈચ્છા વગર એના શરીરને એ અડી પણ શકે. આપણે આ અધિકાર માટે લડવું જ પડશે. આપણામાંથી કોઈ પણ સ્ત્રીને બળીનો બકરો બનવો જ પડશે. તમારી ઈચ્છા અને બલીની બકરી બનવાનો અમે એવું થવા ન દઈએ. આજે એ લોકો મારી જિંદગી બરબાદ કરી છે, કાલે પણ બીજા કોઈ નહીં કરશે. અને બદનામીના ડરથી અમે ચૂપ રહેશું? નહીં, હું આવું નહીં થવા દઉં. હું તે લોકોને જેલ મોકલીને જ રહી, ચૂપ નહીં બેસીશ. એવી હતી તારી માં અને મારી બેન. કોણ છે? કોણ છે ભાઈ? કોઈ આવે છે. મામાજી, કોણ છે ભાઈ? કોણ છે ભાઈ? કોણ છે ભાઈ? શું થયું રામ કાકા? અરે આ અડધી રાતે કોની સાથે વાત કરો છો તમે? ઊંઘ નથી આવતી તમને? હા, કોઈએ મને હાથ લગાડ્યો, મને ગીલી કરી. શું કહેવા માંગો છો કાકા? તમને કોઈને હાથ લગાવ્યો? અહીંયા તો મને કોઈ નથી દેખાતું. શું ભૂતની વાતો કરો છો? મને લાગે છે તમે બહુ સોચો છો. તમને આરામ કરવાની બહુ જરૂર છે. જાઓ. મારી વાત તો માનો બેટા, કોઈક છે અહીંયા. કાકા, આ તમારો વેમ છે અને બેકાર કલ્પનાની પતંગ ઉડાવવાનું છોડી દો અને ચૂપચાપ જઈને સુઈ જાઓ. રામ કાકા, આ ઇન્સ્પેક્ટરનું ઘર છે અને અહીંયા કોઈ ચોર આવી નથી શકતું. સમજ્યા? ગુડ નાઇટ. પાછી મને ગીલી કરી. કોઈ નથી કાકા, આ તમારો વેમ છે. ખાલી ખોટા વિચાર કરી રહ્યા છો તમે. અને કોઈ હોય તો દેખાતું કેમ નથી? હા, કોઈ નથી. પાછું મને ગીલી કરી. હા, કોઈ દિવસ આવું થયું નહીં. આજે એમ કેમ થઈ રહ્યું છે? કોઈક તો છે. ચાલો હું સુઈ જાઉં છું. ઓકે, ગુડ નાઇટ. શું ખબર રામુ કાકાને એમ કેમ લાગે છે કે અહીંયા કઈ ભૂત છે? એનીવે, શું થયું? આંખે ફાડીને શું જોયે છે? મામાજી, તમે મને એક વાત તો જણાવો શું? કે તમે મને દેખાઈ રહ્યા છો, બરાબર? તો પછી તમે પેલા માણસને અને રામુ કાકાને કેમ ના દેખાયા? બતાવું? ડરીશ તો નહીં? નહીં. મરી ગયો છું હું. ચિલ્લાઓ મત, બધું ગડબડ થઈ જશે. તમે મરી ચૂક્યા છો? એટલે તમે ભૂત છો? તો શું થયું? મામા છું હું તારો. રક્ષા કરીશ હું તારી. તારી માને વચન દીધું છે મેં. ખોટું છે. સાચું માની લે કરુણા. તું નથી જાણતી તારી કેટલી ચિંતા છે મને. જવાન એકલી છોરી માટે આ દુનિયા બહુ ખરાબ છે, બહુ. પણ તમે ભૂત? વિશ્વાસ કરો, હું મામા છું તારા. વિશ્વાસ તો કરવો જ પડશે. જો હું અહીંથી જતી રહીશ તો ચીમલાલ અને ચમેલી મને ફરીથી અનાથ આશ્રમ રહી જશે. તે બંને બહુ ખરાબ લોકો છે. એ બંને બહુ જ ખરાબ છે.
એમણે મને બહુ જ હેરાન કરી છે, પણ બાકી છોકરીઓથી કમ. ખબર નહીં કેમ એ લોકો અચાનક જ ચૂપ થઈ જાય છે. કેમ કે હું બંનેને પીડતો હતો. અચ્છા, પણ મામાજી હવે હું શું કરું? જો હું બહાર ગઈ તો એ ચમેલી છે ને મને પેલા ગંદા માણસના હાથમાં વેચી નાખશે. કોઈ એવું નહીં કરી શકે. હવે તારે અહીં જ રહેવાનું છે. પણ ઇન્સ્પેક્ટર, અરે મની જશે તે. પણ મામાજી તમે સાથે છો ને એટલે થોડું ડર ઓછું લાગે છે. પણ એક વાત ના સમજાઈ કે તમારી મોત કેવી રીતે થઈ? બેટા, નસીબની વાત છે. સચ્ચાઈનો સાથ દેવા વાળાએ ખૂબ દુઃખ ઉઠાવવું પડે. તારી માને અમને બહુ હેરાન કર્યા. અમે બહુ સામનો પણ કર્યો. પણ શું? મિસ્ટર ખન્ના, યુ મે પ્રોસીડ નાઉ. થેન્ક યુ મિલોર્ડ. મિસ ઈશા, કોર્ટમાં આવતા પહેલા તમને બદનામીનો વિચાર ના આવ્યો? ના, કારણ કે આ લોકોને એમના પાપની સજા મળવી જ જોઈએ. લાગે છે તમે અને તમારી વિદ્વાન વકીલ સાહેબા કોર્ટ પહેલા જ પોતે સજા દેવા માંગો છો, જેલ મોકલવા માંગો છો. મિલોર્ડ, મારા ક્લાયન્ટની સફાઈમાં હું એટલું જ કહીશ, મિસ્ટર વર્માની કંપનીમાં મિસ ઈશાની હરકતો હદથી બહાર થઈ ગઈ હતી. કંપનીના કોઈ પણ ડાયરેક્ટરની કેબિનમાં એ વગર પરવાનગીએ ઘૂસી જતી હતી અને ત્યાં બેઅદબીથી વાતો પણ કરતી હતી. એન્ડ હાઇટ ઓફ સિચ્યુએશન 4 એપ્રિલના દિવસે મિસ્ટર વર્માજીના કેબિનમાં મિસ ઈશા દેવી વગર પરવાનગીએ ઘૂસી ગઈ. ત્યાં કોઈ સામાન્ય વાત પર મિસ્ટર વર્માના મિત્ર રૂપેશ કુમારના મોઢા પર જોરદાર તમાચો મારી દીધો. એન્ડ ધેટ વોઝ હાઇટ ઓફ મિસબિહેવિયર. મિસ્ટર વર્માજીએ મિસ ઈશાને તરત જ નોકરીમાંથી કાઢી નાખી. ત્યારે મિસ્ટર વર્માને શોધતી શોધતી તેમના ફાર્મ હાઉસ પર પહોંચી ગઈ. ત્યાં જઈને મિસ્ટર વર્માને નોકરી પર પાછી રાખવા હાથ પગ પકડવા લાગી. મિસ્ટર વર્માજીએ તેને સાફ ના પાડી દીધી, કારણ કે તેણે કંપનીની શિસ્તતાનો ભંગ કર્યો હતો. જ્યારે મિસ ઈશાએ જોયું કે મિસ્ટર વર્મા આમ નહીં માને, ત્યારે આમણે તેમને બદનામ કરવાની ધમકી આપી. મિસ્ટર વર્માજીએ તરત જ એને ત્યાંથી નીકળી જવાનું કહ્યું. ત્યારે આ બધાને ધમકાવતી ધમકાવતી ત્યાંથી ચાલી ગઈ. પછી ખબર નહીં ત્યાં શું બન્યું, પણ 6 એપ્રિલના દિવસે સવારે પોલીસને જાણ થઈ કે મારા બધા ક્લાયન્ટે મિસ ઈશાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મિસ્ટર વર્માજી, તમે મિસ ઈશા દેવીને પહેલા ક્યારે મળ્યા હતા? જે દિવસે ઈશા મારી ઓફિસમાં ઇન્ટરવ્યુ દેવા આવી હતી. અચ્છા, અને મેં જ એનું સિલેક્શન કર્યું હતું. કઈ પોસ્ટ માટે? લેબર ઓફિસર માટે. એટલે કે એ રોજ કેટલાય માણસોને મળતી હશે. જી હા, એનું કામ જ કંઈક એવું હતું. એને બધા સાથે મળવાનું ખૂબ જ ગમતું હતું અને ખુલ્લા વિચારોની હતી. એટલે જ મેં એને લેબર ઓફિસરના કામ પર રાખી હતી. અચ્છા, એટલે કે એ રોજ જાણતા અજાણતા કેટલાય લોકોને મળતી હશે, હસીને વાતો કરતી હશે. તમારે શું કહું છે? એ જ કે આનું કામ જ એવું છે કે આ રોજ કેટલાય લોકોને મળતી હતી. ઓબ્જેક્શન મિલોર્ડ, આના કામનું આ કેસ સાથે કોઈ સંબંધ નથી. સંબંધ છે મિલોર્ડ. બળાત્કારના કેસમાં સ્ત્રીનું રોજગાર, એની ચાલ ચલન અને કામનો બહુ ઊંડો સંબંધ છે અને આને જાણવો ખૂબ જરૂરી છે. જો બળાત્કાર કર્યો પણ હોત તો એક ભારતીય નારીની હિંમત ન થાત કે
આખી અદાલતમાં આવીને એ પ્રસંગ બાબતે કંઈ બોલે. બિચારી શરમની મારી મરી જાત. પણ મિસ ઈશા દેવીને ચહેરાને જુઓ. કોઈ લાજ કે પશ્ચાતાપ કઈ જ છાયા નથી એના ચહેરા પર. આવી સ્ત્રીઓના નામ પર કલંક છે. ઓબ્જેક્ટ યોર ઓનર. I also object same existence of such women in our society, my lord. કોઈ હક નથી બનતો આવી સ્ત્રીઓનો આપણા સમાજમાં રહેવાનો. my lord, બળાત્કારના કેસમાં કોઈ પણ પોતાને ઘરે કે ફાર્મ હાઉસ પર છોકરીને બોલાવે છે કે ન કોઈ પુરાવા છોડે છે, કારણ આગળ જઈને પોતે જ એમાં ફસાશે. my lord, આ અદાલતની હું અરજ કરું છું કે આવી સ્ત્રીઓને કડકમાં કડક સજા આપવી જોઈએ અને મારા ક્લાયન્ટને ઇજ્જત સાથે નિર્દોષ છોડવામાં આવે. ધેટ્સ ઓલ યોર ઓનર. મિસેસ ગુપ્તા, યુ મે પ્રોસીડ નાઉ. યોર ઓનર, વકીલ સાહેબની નજરમાં એક ઇજ્જતદાર ભારતીય નારી એ છે જે પુરુષોના ત્રાસ સહન કરીને કઈ ન બોલે, કઈ ફરિયાદ ન કરે. એમની નજરમાં દેવી તો એ જ છે જે ફાંસીનો ફંદો ગળામાં નાખી તસુ તસુ કરીને મરી જાય છે, એક આંસુ પણ નથી કાઢતી. ભગવાન ન કરે જો કાલ કોઈ જંગલી વકીલ સાહેબની બેનની ઇજ્જત લૂંટી લે તો આઈ ઓબ્જેક્ટ યોર ઓનર. તો તમે શું કરશો? એ બિચારીનું મોઢું બંધ કરી દેશો અને અદાલતના દરવાજા નહીં ખડખડાવશો? આઈ સ્ટ્રોંગલી ઓબ્જેક્ટ યોર ઓનર. ઓબ્જેક્શન સસ્ટેન. નો પર્સનલ રિમાર્ક પ્લીઝ. યોર ઓનર, આ દુનિયામાં દરરોજ કોઈને કોઈ સ્ત્રી પર અત્યાચાર કરવામાં આવે છે, એમનું મોઢું બંધ કરી દેવામાં આવે છે, એની ઇજ્જત લૂંટવામાં આવે છે. કોઈની માં, કોઈની બહેન અને કોઈની દીકરી આ જાલિમોની શિકાર બની જાય છે અને ડરની મારી એ પોતાનું મોઢું બંધ રાખે છે. અને આજે આ બધા તરફથી એક સ્ત્રીએ અદાલતનો દરવાજો ખખડાવ્યો છે. જો આજે આ લોકોને સજા ન આપવામાં આવી તો કાલે ગલી ગલીમાં આ જાનવરો સ્ત્રીઓનો શિકાર કરશે અને મા બહેનોનું રસ્તા પર ચાલવું મુશ્કેલ થશે. મિલોડ, આવું ભાષણ તો અમે દરરોજ સાંભળીએ છીએ. કોઈ પુરાવો કે સાક્ષી છે જેણે મારા ક્લાયન્ટને મિસ ઈશા પર જબરદસ્તી કરતા જોયું હોય? તો બતાવો એવું છે કોઈ સાક્ષી કે જેણે જોયું હોય કે મિસ ઈશા પર બળાત્કાર થયો હોય? યોર ઓનર, હું વકીલ સાહેબને બતાવવા માંગુ છું કે બલાત્કારના સમયે ન તો કોઈ પોલીસ વાળો હોય, ન કાયદો હોય, ન શરીફ માણસ ત્યાં હોય. જ્યાં આમાંથી કોઈ પાસે હોય તો બલાત્કાર થાય જ નહીં. જજ સાહેબ, હું કંઈક કહેવા માંગુ છું, પરમિશન છે? ઇજાજત છે તમને. જજ સાહેબ, આજે હું તમારા કાનૂનને એક સવાલ પૂછવા માંગુ છું. અગર સત્યનો કોઈ પુરાવો નહીં હોય, કોઈ સાક્ષી નહીં હોય, તો શું તમે સત્યને અસત્ય માનશો? આજે હું તમે સાબિત કરી શકું કે સંસારમાં ઈશ્વર છે, તો તમારો કાનૂન એ જ કહેશે કે સંસારમાં ઈશ્વર નથી? ન્યાયનો પાયો ભાવનાઓ પર નહીં પણ સબૂતો પર આધારિત હોય છે. ભગવાનનો સંબંધ ભાવનાથી હોય છે, હૃદયથી હોય છે, વિશ્વાસથી હોય છે. અમારો વિશ્વાસ કાંઈ પણ હોય, મન કાંઈ પણ કહે, પણ ન્યાયની દૃષ્ટિએ દરેક માણસ નિરપરાધ છે જ્યાં સુધી એનો ગુનો પુરવાર ના થાય. આ કેસમાં એ સામે આવ્યો છે કે નિશાજી પોતાની મરજીથી ફાર્મ હાઉસ પર ચાલીને ગઈ હતી, પણ આ વાતનો એક પણ સબૂત નથી કે એના પર જબરદસ્તી થયો છે. એટલે આ બધી વાતોને નજર સમક્ષ રાખ્યા પછી આ અદાલત એ ચારોને છોડી મૂકે છે. હું હારી ગઈ, તમે બધા જીતી ગયા, હું હારી ગઈ. જાઓ, તમે બધા લોકો નીકળી જાઓ અહીંથી. શાંત થઈ જાઓ, મારે કઈ નથી કહેવાનું, તમારે શાંત થઈ જા. કઈ નથી કહેવાનું. નહીં, આવું નહીં. હું હારી ગઈ બહુ, હારી ગઈ. શાંત થઈ જા દીકરા. મારે નથી જીવવાનું.
તારી માનો બલાત્કાર થયો તે શહેર છોડીને ચાલી ગઈ. અમે બધાને જૂઠું બોલી દીધું કે એને આત્મહત્યા કરી લીધી, પણ તે મરી નહીં, કેમ કે તું એના પેટમાં હતી. તને જન્મ દેવા પછી એને પ્રાણ છોડ્યા. તને ચમેલીના અનાથાલયમાં છોડીને અમે એ લોકો સાથે બદલો લીધો જે લોકો તારી માને, અમારી બહેનને કલંકિત કરી. બચાઓ 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 ભાગ 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 તારી તો હરામખોર ભાગ ચાપી ભાગ ભાગ માર એને માર. છોડ તો ના. હરામખોર કોર્ટમાં બહુ ઉડી રહ્યો હતો ને ભાગ ભાગ ક્યાં ભાગ તો ભાગ ચમચા. હરામખોર ભાગ ભાગ આજે તો નથી રસિક, છોડું. માર એને માર. હજી ભાગ. આજે તો તું મરવાનો થયો માર. છે માર માર છોડતો ના આને. ભાગ માર હરામખોર પાપી રસિક માર, માર રસિક માર માર. છોડતો ના આને. માર.